જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો, આજે સવારમાં આપણે નિશાળે આવી ગયા છીએ અને આજે જે સવારની નિશાળ છે એનો છેલ્લો દિવસ છે. હવે કાલથી પાછું આપણે બપોરની નિશાળ થઈ જાય રાબેતા મુજબ. અને આજે આપણે સરસ મજાના બટેટા પૌવા સવારમાં નાસ્તો આપી દીધો અને હવે અત્યારે આપણે આપ્યું છે બનાવવાનું દાળ ઢોકળી. સરસ મજાની બનાવી નાખી છે દાળ ઢોકળી અને સલાડમાં કાકડી, કોબી અને ટમેટાં, અને ઉપરથી આપણે મસાલો નાખશું જલજીરા, જીરું, મીઠું અને આવતી જતી છે ચટણી નાખશું એટલે તીખું ન લાગે ને બધાને મજા આવે. તો આજનું આપણે આજે આ મેનુ હતું નિશાળનું એ આ રીતનું હતું. ને બપોર પછી પાછા રાબેતા મુજબ આપણે ફેરીમાં નીકળશું અને ફેરીમાં કદાચ નહીં જવાય તો આજે થોડુંક લખવાનું કાગળનું બધું કામ છે એ લખી લઉં. આજે મિત્રો જો અમારી નિશાળની અંદર સરસ મજાના ઝાડવા છે. થોડોક વરસાદ આવી જાય તો આંબા એક ક્લાસ થઈ ગયા, આંબા એક ક્લાસ થઈ ગયો છે, થોડાક વળી ગયા છે ને ટેકો મૂકીને સીધા મૂક કરેલા. આમ જવું અમે ને મીઠો લીમડો પણ સરસ મજાનો થઈ ગયો. આંબો છે, બદામ ઝાડવાની રાહ જોઈને બેઠી છે વરસાદની. ઝાડવા બદામ આવે છે ધીમે ધીમે. એ દેખ્યું છે બદામ ગુજરાતીમાં જો આસોપાલો, જાસૂદ ને બધું, પણ બધા વાટ જોવો છો વરસાદની ઝાડવા આવે. ગુજરાતમાં ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ જ ગયો છે, પણ આપણે એક બે દીમાં આવી જાય. થોડોક વહેલા મોડો આવે. બગસરામાં કોઈ દી પહેલાં ન આવે, બધા પડી જાય પછી બગસરામાં છેલ્લે આવે. એની પહેલાં મારા વ્લોગમાં મેં તમને જણાવ્યું હતું. આ છે લીંબુડી, જો તરબૂચ જેવડા લીંબુ છે. એક લીંબુ સુધારો ને એટલે લગભગ અડધું ગામ જમી જાય એવડા લીંબુ છે. આ અમારે સ્ટાફ એમ કહેતું હતું કે આ લીંબુ છે ને લગભગ 13 વર્ષ છે લીંબુડી. એ ઓણ લીંબુ દેખાણા. લીંબુ તમે જોવો આમ જો કેવડા મોટા લીંબુ. આ લગ્નગાળામાં એક લીંબુ લઈ જાઓ ને પૂરું જાન જમી જાય આખી, તમારે ખટાશ પકડી જાય બધા. એવડા લીંબુ છે અમારે છે ને. આમ જોઈએ પાંદડા એટલા લીંબુ. ઓલી બાજુ જવો આમ, હા બહુ લીંબુ ભાઈ. ફૂલ ઝાડ સારા થઈ ગયા અને અહીંયા આપણે થોડું પાણી નાખતા રહીએ રોજ એટલે ફૂલ સારા એવા જોઈએ. આ છે આપણું સલાડ. કોબી, કાકડી, ટમેટા, જલજીરા, મીઠું અને સહેજ મરચું નાખી દઈએ અને જમાવટ. આ છે આપણી દાળ ઢોકળી કમ્પ્લીટ થઈ ગઈ છે. 11:30 થાય એટલે છોકરાને જમાડી દઈએ પુષ્કરા. મિત્રો, મારા બ્લોગની અંદર કાલે એક ભાઈ કોબરા પકડીને આવતા હતા. એને આપણે શૂટિંગમાં લીધો પણ બહુ સમય નહોતો એટલે ગાયા નીકળી ગયા, કારણ કે એને એ જીવ દયાળવાળો માણસ હતો અને સેવા કરે છે. નટવરના ભાઈ છે. જ્યાં માનો કે કોઈ આ પેરું વડકા જે કાંઈ કોઈ પણ વસ્તુ જીવજંતુ નીકળે એને પકડી અને એ સરસ મજાની સેવા કરે. પકડીને તરત એ આપણે ખેતરમાં મૂકી દે પાછા. તો મારા વ્લોગની અંદર મેં કાલે થોડુંક શૂટિંગ ઉતાર્યું છે. મેં જોઈ લીધું કઈ રીતે એને પકડ્યો હતો. એક હાથની અંદર મોઢું, પૂંછડી અને આખો એને પોતે હાથમાં આખો સાપ વીંટી દીધો હતો. તમે જોઈ લીધો આપણે વ્લોગમાં. એવું સરસ મજાનું સેવાનું કામ કરે છે એ ભાઈ. અને કદાચ બહુ તમે એને પૈસાનું કહો ને તો એ એમ કહે છે કે ભાઈ પાર્લે બિસ્કિટ આપણે કૂતરાને કે છોકરાને વેચી દે છે એ ભાઈ. એટલે એ બહુ તમે પૈસાનું કહો તો એમ કે ભાઈ 100-200 રૂપિયા આપો કાં બિસ્કિટ લઈને નાખી દેજો એમ કહી દે. તો આવું સરસ મજાનું બગસરાની અંદર એ ભાઈ સેવાનું કાર્ય કરી રહ્યા છે. બહુ સારી વાત. એની સેવા છે 108 જેવી.
તરત ગાયા ગા આવી અને એ ગમે ત્યાંથી ગમે ત્યાં વહી ગયો ને તો પકડી દે અને પકડી અને પછી આમ ખેતરમાં બરોબર છોડી દે, જેથી કોઈને નડે નહીં અને કોઈને જીવહાનિ ન થાય એવું સરસ મજાનું કામ નટોરવાળા ભાઈ કરી રહ્યા છે. એમનું